ઘરનું ભાડું ભરાઈ ગયું? હા લાઇટ બિલ ભરાઈ ગયું? હા લાઇટ બિલ ભરાઈ ગયું. અને કરિયાણું ભરાઈ ગયું? હા બધું કરિયાણું આવી ગયું છે. બરોબર. આ 3000 છે ને તારા ખર્ચાના? હા બરોબર. આ 2000 છે ને મારા ખર્ચાના આપું છું. આ 5000 છે ને એ બાપુજીને ગામડે મોકલો. આપણે દર વખતે એને મોકલીએ છીએ ને એટલે. 5000 જ કેમ? કેમ આટલા જ પૈસા તમે મોકલો છો ગામડે? પહેલા તો તમે વધારે મોકલતા હતા ને. આ વખતે આપણે વધારે ખર્ચો થઈ ગયો છે તો શું કરવાનું? આવતા મહિને છે ને આપણે ખર્ચા ઓછા થઈ જશે ને એટલે આવતા મહિને આપણે વધારે મોકલીશું. અત્યારે છે ને બાપુને 5000 જ મોકલવા પડશે. મારે છે ને આ મહિને મારે કાંઈ મારો ખર્ચો નથી. મારી પાસે બધી વસ્તુ પડી છે, કટલેરી પડી છે, છડા પડ્યા છે, હાડી પડી છે, બધું કાંઈ નથી લેવાનું. આ મહિને મારો ખર્ચો જ નથી. તમે આ છે ને આ 2000 રૂપિયા લ્યો અને આ બાને મોકલી દો. આ વખતે છે ને તમે બાપુજીને ઓછા પૈસા નહીં મોકલતા. અરે પણ હું મેં તમને કીધું ને કે આ મહિને મારે કાંઈ ખર્ચો નથી. તમે બાપુજીને મારા પૈસા મોકલી દો. મેં કીધું ને તમને કે મોકલી દો એટલે મોકલી દો. મારી સામું ન જુઓ. તને એક વાત પૂછું? હા પૂછો. જ્યારે મા બાપની વાત થાય ત્યારે તું પૈસા તો હું તું તારી થાળીનું જમવાનું આપવા તૈયાર થઈ જશે. તું મા બાપ માટે કાંઈ પણ કરવા માટે તું કોઈ પણ વાત થતી વિચારતી નથી. એવું કેમ? તું આ કઈ રીતે કરી શકે છો? તમે મને એક વાત કહો. મારા આપણા લગ્ન થયા હું નવી આવી તો પપ્પા કમાતા હતા તો આપણને કોઈ વસ્તુ વગરના રવા દીધા છે? ના ના, મારે જે કઈ પણ વસ્તુ જોતું હતું ને એ પહેલાથી જ હાજર થઈ જતું હતું. તમે બાપુજી પાસે કાંઈ પણ વસ્તુ માંગી છે તો તમને બાપુજી ના પાડતા હતા? ના ના, કોઈ દી મને ના નથી પાડી. એ મને લાવીને જ આપી દેતા હતા. તો બાપુજીએ આપણી જવાબદારી બધી સારી રીતે નિભાવી છે અને આપણને કોઈ વસ્તુ રાખ્યા નથી તો આપણે એની જવાબદારી છે ને બધી સારી રીતે જ નિભાવવી પડે. તો આપણે તે બાપુજીનો સહારો બનવો પડે અને જે એને વસ્તુ જોવે ને એ બધી આ વસ્તુ આપણે લાવી દેવી પડે. બાપુજીને કાંઈ વસ્તુ લાવી હોય ને તો એને એમ ન થવું જોઈએ કે અમારી પાસે પૈસા નથી. તારી વાત સાચી છે. જેટલું મેં મારા બાપા વિશે નહોતું વિચાર્યું ને એટલું તે વિચાર્યું છે. આપણને કોઈ મળવા આવે કે ન આવે પણ આપણા કર્મ જરૂર આપણને મળવા આવે છે. આ વાત તમે યાદ રાખજો. બાપુને છે ને આ 7,000 મોકલી દે ને આવતા મહિને છે ને આપણે 10,000 મોકલી. એ સાંભળો ને, હું તમને શું કહું છું? હા બોલ ને. એ જમાઈનો ફોન આવ્યો હતો ને એ કાંઈક એમ કહેતા હતા ફોટા શૂટ કરવા જાવ છે અને કાંઈક પ્રી વેડિંગ કે ને એ કાંઈક કરવા જવાનું છે. એવું આપણે કાંઈ કરવાનું નથી. પ્રી વેડિંગ એવું બધું. એ ધીમે ધીમે બોલો. આ સમય પ્રમાણે છે ને બધું કરવું પડે ને સાના માના છે ને હા પાડી દો. એકવાર મેં ના પાડી દીધી ને કે આપણે એવો રિવાજ નથી, ના પાડી દે. અરે આ સમયમાં છે ને બધા આવું કરાવે છે. પછી આપણી છોકરીને નહીં કરાવી ને પ્રી વેડિંગ તો પાછા જમાઈને ખોટું લાગી જશે. કોઈને ખોટું નહીં લાગે. હું વેવાઈને જ ફોન કરી દઉં છું એટલે બધી વાત છે ને ચોખ્ખી થઈ જાય. તમને કાંઈ ખબર નથી પડતી. કાંઈ વેવાઈને ફોન કરવાની જરૂર નથી. આ છોકરા છોકરીની વાત છે બધી. વેવાઈને બધી ખબર જ હશે જમાઈએ વાત કરી હોય ને એટલે. અને એક વાતમાં તો તમે હાથ ન પાડો કા? તો એમ કરવું છે એમ ને? તો ભલે જાતા. આમ પહેલેથી જ તમે હા પાડી દીધી હોત તો? તું હા પડવાની વાત મને કેમ? અત્યારે તો નવા રિવાજ આવી ગયા છે ને તો માણસો છે ને આવ ધોવાઈ જવાના. હું તો આપણી ભલાઈ માટે કહેતો હતો. હવે તારે જે કરવું હોય ને એ કર.